કોન્ટ્રાક્ટરની બેદરકારી અને પાલિકાની ઉદાસીનતાથી વોર્ડ નંબર 12ની પ્રજા વિવિધ સમસ્યાને લઈને હેરાન. વડોદરા મહાનગરપાલિકાની બેદરકારી અને જવાબદાર કોન્ટ્રાક્ટરની નિષ્કાળજીના કારણે વોર્ડ નંબર 12ના વિવિધ વિસ્તારોમાં ગંભીર સમસ્યાઓ ઊભી થઈ છે. વિસ્તારમાં રોડ રસ્તાઓની હાલત અત્યંત ખરાબ બની ગઈ છે. ઠેર ઠેર ખાડાઓ પડેલા હોવાના કારણે વાહનચાલકો અને સ્થાનિક રહીશો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને ખિસકોલી સર્કલ વિસ્તારમાં રોજબરોજ ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે. વિકાસકામ દરમિયાન કોઈ પ્રકારનું યોગ્ય સુપરવિઝન ન હોવાના કારણે વિસ્તારમાં સમસ્યાઓથી પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. આ મુદ્દે કોંગ્રેસના વોર્ડ નંબર 12ના પ્રમુખ રાકેશ ઠાકોરે તીવ્ર રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સ્થાનિક નેતાઓ અને તંત્રમાં કોઈ દમ દેખાતો નથી. એક તરફ રોડની હાલત ખરાબ છે તો બીજી તરફ લોકોને પીવાનું પાણી પણ મળતું નથી. પાણીની લાઇનમાં વારંવાર લીકેજ થવાથી અમૂલ્ય પાણી ગટરમાં વહી જાય છે, છતાં પાલિકા તંત્ર ગંભીર બનતું નથી. પાણીની સમસ્યાને લઈને લોકો અવારનવાર માટલા ફોડી તંત્રને જગાડવાનો પ્રયાસ કરે છે, પણ તંત્રના પેટનું પાણી હાલતું નથી અને કોઈ કાયમી ઉકેલ આવતો નથી. ખિસકોલી સર્કલ વિસ્તાર પહેલેથી જ ટ્રાફિકની સમસ્યાથી પરેશાન છે. તેમાં ઉપરથી પાણીનો બેફામ વેડફાટ અને બગડેલી ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી લોકોનો રોષ વધી રહ્યો છે. આ તમામ સમસ્યાઓ સામે સ્થાનિકો અને આગેવાનોએ સાથે મળીને કોર્પોરેશન સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને તાત્કાલિક સમસ્યાઓનું નિરાકરણ લાવવા માંગ કરી હતી. વોર્ડ 12માં સમસ્યાઓની ભરમાર, એમાં પાણી લીકેજની સમસ્યા એટલે જોવાનું નહીં. એમાં ખિસકોલી સર્કલ તો પ્રખ્યાત છે, વોર્ડ 12 આખો પ્રખ્યાત છે ખાડાઓ માટે. અને આ એક નવું ભંગાણ થયું, સવારનું ભંગાણ હતું, એનું ધ્યાન ના આપ્યું, રિપેરિંગ ના કર્યું, કોન્ટ્રાક્ટરની બેદરકારી, કોઈ સુપરવિઝન નહીં, કશું જ નહીં. એના કારણે આ પ્રોબ્લેમ થાય. લોકોને પીવાનું પાણી નથી મળતું અને અહીંયા ઢગલો પાણીનો વેડફાટ થવા લાગ્યો. કોને શું કહેવું કંઈ ખબર નથી પડતી. મેં તો એવું કહું છું, રોજ કમિશનર સાહેબ રિવ્યુ બેઠક લો છો તમે, તો શું તમારા અધિકારીઓ તમને આવી બધી ધ્યાન નથી આપતા કે અમે કોઈ જગ્યા પર જતા નથી, સુપરવિઝન કરતા નથી? સુપરવિઝન કરો છો તો કેવું કરો છો કે કોઈ માણસ જ હાજર નથી રહેતો? આ વેડફાટ તો જુઓ પાણીનો, છેલ્લા 1-1.5 કલાકથી પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. જે તે પાણી જઈ રહ્યું છે, લોકો કકડાટ કરે છે, પાણી નથી આવતું, માટલા ફોડવા પડે છે. કોર્પોરેશન આવીને બૂમો પાડે છે તો બી તકલીફ પડે છે, પાણી નથી આવતું અને અહીંયા વેડફાટ થઈ રહ્યો છે. જેમ તેમ જેવું તેવું તંત્ર ચાલી રહ્યું છે. નેતાગીરીમાં તો કોઈ જ દમ નથી. ખબર નહીં શું કરે નેતાઓ. પેજ પ્રમુખો છે, ક્યાં ક્યાં ભાજપના પેજ પ્રમુખો, એ બી ધ્યાન નથી આવતા. અરે મેં તો તમે કહો, તમારા વિસ્તારમાં આટલી બધી મોટી સમસ્યાઓ થાય છે, તમે તો ધ્યાન આલો. ઉપરના નેતાઓને કહો, તમારા નેતાઓને કે અધિકારીઓને કે અહીંયા ધ્યાન આપે. આવું રહેશે તો ક્યાં જશે વડોદરા? વડોદરા થઈ જવાનું નામ બગાડ્યું વડોદરાનું.